નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના આ બીજા વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઔદ્યોગિક નીતિ એને વિશે આપણે વાત કરીશું. મારી સાથે સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે શ્રી પ્રકાશભાઈ પરમાર અને શ્રી મોહનભાઈ પરમાર. મોહનભાઈ અને પ્રકાશભાઈ બંને અમદાવાદની એક કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપકો છે. ઔદ્યોગિક નીતિ વિશે આપણે જે વાત કરવાની છે એનો આરંભ આપણે એ રીતે કરીએ કે સરકાર છે તે અર્થતંત્રને ચલાવવાને માટે જુદી જુદી નીતિઓ જાહેર કરે છે, અખત્યાર કરે છે, અને એ નીતિઓનો જ્યારે અમલ થાય છે ત્યારે એના કેટલાક પરિણામો ઉત્પાદન, આવક અને રોજગારીના સંદર્ભમાં ઊભા થાય છે. એટલે એ દ્રષ્ટિએ આપણે કોઈ પણ નીતિનું મૂલ્યાંકન કરવાનું થાય. સરકારની કોઈક નીતિ સારી છે કે ખરાબ છે એવું આપણે ક્યારે કહી શકીએ? ત્યારે કહી શકીએ કે નીતિના અમલને મૂલવવાના જે માપદંડો છે એ માપદંડો અનુસાર એ નીતિ સારી થઈ કે ખોટી થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઔદ્યોગિક નીતિ, ભારત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે વાત કરવાના છીએ. અને આ ઔદ્યોગિક નીતિ એ ભારતના વિકાસ માટેનો જે માર્ગ પ્રશસ્ત કર્યો છે એ માર્ગ કેવો છે તેને આધારે આપણે આ ઔદ્યોગિક નીતિનું મૂલ્યાંકન કરી શકીએ. અત્યારે તો આપણે આ નીતિ વિશે મુખ્યત્વે વાત કરીશું અને ક્યાંક ક્યાંક એનો અછડતો ઉલ્લેખ કરીશું કે એને પરિણામે કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એ પરિસ્થિતિ સારી છે, ખરાબ છે મિત્રો, એ બધા જુદા મુદ્દાઓ છે, વિવાદાસ્પદ મુદ્દાઓ છે. અને ઘણીવાર એમ પણ કહેવામાં આવે છે કે પરિસ્થિતિ પહેલાં હતી એના કરતાં સુધરી છે. પણ સુધરી છે તો કોના માટે સુધરી છે એવો એક સવાલ પણ ઊભો કરવામાં આવતો હોય. તો આપણે આ ઔદ્યોગિક નીતિ વિશે વાત કરવાના સંદર્ભમાં આ આખી બાબતને થોડાક વધારે વ્યાપક પરિપ્રેક્ષ્ય સાથે સમજવાની કોશિશ કરીશું. સરકારનું એક મહત્ત્વનું કાર્ય છે અને તે કાર્ય છે આર્થિક વિકાસની ઝડપને વધારવાનું. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે રાજ્યના કાર્યો અથવા સરકારના કાર્યો એવું આપણે જાણીએ છીએ, સમજીએ છીએ અને ભણીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે સરકારનું એક અગત્યનું કાર્ય છે તે કલ્યાણ કરવાનું છે, બીજું કાર્ય છે તે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, અને ત્રીજું કાર્ય છે તે આર્થિક વિકાસ કરવાનું છે. તો કાયદો અને વ્યવસ્થા જળવાય, આર્થિક વિકાસ થાય અને લોકોનું કલ્યાણ થાય, આવા ત્રણ કાર્યોના સંદર્ભમાં સરકાર જુદી જુદી નીતિઓ અખત્યાર કરે છે. જુદા જુદા સમયે બદલાતા સંજોગોના સંદર્ભમાં સરકાર નીતિઓ બદલે પણ છે. પણ જે નીતિઓ જાહેર કરવામાં આવે છે, બદલવામાં આવે છે અથવા જૂની રદ કરવામાં આવે છે ને નવી લાવવામાં આવે છે, એ બધા પાછળ કેટલાક મહત્ત્વના હેતુઓ હોય છે. અને આ હેતુઓ પાર પાડવા માટે એ નીતિનો અમલ કરવામાં આવતો હોય છે. એટલે સરકાર નીતિ નિર્ધારક છે, પોલિસી મેકર છે, અને પોલિસી ઇમ્પ્લિમેન્ટર એટલે કે નીતિનો અમલ કરનાર પણ છે. તો સરકાર જે નીતિઓ ઘડે છે અને સરકાર જે નીતિઓનો અમલ કરે છે એનો મહત્ત્વનો ઉદ્દેશ તો મેં તમને કહ્યું તેમ એના ત્રણ કાર્યોને પૂરા કરવાનો હોય છે: કાયદો અને વ્યવસ્થા જાળવવાનો, આર્થિક વિકાસને આગળ ધપાવવાનો અને લોકોનું કલ્યાણ કરવાનો. વિદ્યાર્થી મિત્રો, રાજ્યની જે વિભાવના છે એટલે કે સરકારની જે વિભાવના છે એ વિભાવના બદલાઈ ગઈ છે. અને સરકારની જે વિભાવના છે તે એ છે કે લોકોનું કલ્યાણ કરવાનું કામ સરકારે કરવાનું છે. સામાન્ય રીતે લોકશાહી સરકારમાં તો આ કાર્ય કરવાનું જ હોય, સરમુખ હત્યારો ના કરે, રાજાઓ ના કરે એ સમજી શકાય. પણ લોકશાહી દેશમાં તો ચૂંટાયેલી સરકારોનું આ પ્રાથમિક કાર્ય છે કે એ લોકોનું કલ્યાણ કરવાનું કામ કરે. તો વિદ્યાર્થી મિત્રો, લોકોનું કલ્યાણ કરવાને માટે અનેક પ્રકારની નીતિઓ સરકાર અખત્યાર કરે છે. પણ સરકાર આ નીતિઓ અખત્યાર કરે છે તેનો મૂળ પાયો તો દેશને ક્યાં લઈ જવાનો છે, દેશને લઈ જવાની દિશા શું છે એને આધારે નક્કી થાય છે. અને આપણો જે મૂળભૂત પાયો છે તે આ દેશનું બંધારણ છે. બંધારણના આમુખમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવેલું છે
કે આ દેશને આપણે કેવો બનાવવાનો છે અથવા તો આ દેશ આપણને કેવો જોઈએ છે, એક લીટીનો એક ફકરો આમુખ કે જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિનું ગૌરવ જેમાં હોય એવું ભારત આપણને જોઈએ છે. વી ધ પીપલ, અમે ભારતના લોકો, આવું લખવામાં આવેલું છે. અને પછી આપણે છેલ્લે એમ કહીએ છીએ કે આ બંધારણ અમે બનાવીએ છીએ કારણ કે અમારે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિનું ગૌરવ જોઈએ છે. અને એવું ભારત બનાવવાનો અમે સંકલ્પ કરીએ છીએ આ બંધારણમાં, અને એ બંધારણ અમે અમારી જાતને જ આપીએ છીએ. તો એનો અર્થ એવો થયો કે સરકારની નીતિઓ એવી હોય કે જે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિનું ગૌરવ ઊભું કરનારી હોય. જો એ ઊભું કરનારી ના હોય તો એનો અર્થ એવો થયો કે ભારતના બંધારણમાં જે આદર્શો નક્કી કરવામાં આવ્યા એનાથી વિરુદ્ધ સરકાર ચાલે છે એવું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ મૂલ્યાંકન કરવું પડે કોઈ પણ સરકારની નીતિની કે આ આદર્શો જે હું કહું છું તે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિનું ગૌરવ જાળવવામાં મદદરૂપ થાય છે કે કેમ. વિદ્યાર્થી મિત્રો, આ દ્રષ્ટિએ આપણે આપણી ઔદ્યોગિક નીતિનું પણ મૂલ્યાંકન કરવાનું થાય. ભારત સરકારે અત્યાર સુધીમાં 1948, 1956, 1977 અને 1980 એમ 4 વખત ઔદ્યોગિક નીતિઓ જાહેર કરી અને પછી છેલ્લે 1991માં 24મી જુલાઈએ અત્યારના વડાપ્રધાન કે જે તે સમયે નાણાપ્રધાન હતા એમણે જાહેર કરી. તો આ ઔદ્યોગિક નીતિ 1991ની અને અગાઉની ઔદ્યોગિક નીતિઓ એ બેમાં બહુ આપ જમીનનો તફાવત છે. અને માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે 1991માં આપણે નવી આર્થિક નીતિની શરૂઆત કરી. તો આ જે નવી આર્થિક નીતિ છે તે શું છે એ આપણે આ ઔદ્યોગિક નીતિને આધારે નક્કી કરી શકીએ છીએ. વાત બિલકુલ સાચી છે કે માત્ર ઉદ્યોગો સાથે સંબંધિત એવી આ નીતિ છે. પણ મિત્રો, ઔદ્યોગિક વિકાસ એ દેશના આર્થિક વિકાસનો ખૂબ જ મહત્ત્વનો પાયો છે અને મહત્ત્વનું અંગ છે. અને આપણે બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગોના વિકાસની જે શરૂઆત કરી એ શરૂઆતમાં આપણે ક્યાંક ચૂક્યા એવું આપણને લાગ્યું, અથવા આપણને એમ લાગ્યું કે આપણે જે ઝડપે વિકાસ કરવો છે એ ઝડપે આપણે વિકાસ કરી નથી શકતા. અથવા આપણને એમ પણ લાગ્યું કે આપણે લોકોને જે મોકળાશ આપવી જોઈએ વિકાસ કરવાને માટે એ મોકળાશ આપતા નથી. રાજ્યનો વધારે પડતું અંકુશ છે અર્થતંત્ર ઉપર, અને રાજ્ય અર્થતંત્રમાં વધારે પડતી દરમિયાનગીરી કરે છે કે જેથી લોકોને એવું લાગે છે કે અમારે વિકાસ કરવો છે પણ અમે વિકાસ કરી શકતા નથી. આવી બાબતોને ધ્યાનમાં લઈને 1991માં નવી ઔદ્યોગિક નીતિની શરૂઆત કરવામાં આવી. અને સામાન્ય રીતે આ નીતિને LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક મહત્ત્વનો મુદ્દો છે. દેશના આર્થિક વિકાસનો ની જે તરાહ છે, એની જે દિશા છે, એ દિશા સરકારની નીતિઓ દ્વારા નક્કી થાય છે. અને અત્યારે દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે, જે દિશામાં જઈ રહ્યો છે, એની તરાહ 1991ની ઔદ્યોગિક નીતિમાં નક્કી થઈ છે. વિદ્યાર્થી મિત્રો, આ નીતિના કયા મહત્ત્વના ઉદ્દેશો છે, એના કયા મહત્ત્વના હેતુઓ છે, એને વિશે આપણને મોહનભાઈ થોડીક વાત કરશે. બહુ જ સીધી સાદી વાત છે અને તે એ છે કે કલ્યાણનો તો હેતુ છે જ, અને સાથે સાથે દેશના આર્થિક વિકાસનો પણ હેતુ છે. પણ દરેક નીતિમાં કેટલાક સ્પેસિફિક ઉદ્દેશો દર્શાવવામાં આવતા હોય છે, અને એ જે ઉદ્દેશો છે તેને વિશેની વાત આપણને મોહનભાઈ કરશે. મોહનભાઈ. મિત્રો, આ નવી આર્થિક નીતિ એનો મહત્વનો એક ઉદ્દેશ અને એ રોજગારી વધારવાનો છે. નવી રોજગારીનું સર્જન કરવાનું, રોજગારી વધારવી પણ ખરી અને નવી રોજગારીનું સર્જન કરવું. આપણે જાણીએ છીએ કે ભારત એ વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યો છે, પણ આગળની તમામ નીતિઓમાં એ સાબિત થઈ ચૂક્યું કે જે રીતે વસ્તી વધી રહી છે એટલા પ્રમાણમાં જે રીતે રોજગારી વધવી જોઈએ, જેટલા પ્રમાણમાં રોજગારી લોકોને મળવી જોઈએ એ મળી શકી નહીં. એટલે આ રોજગારીનો એક મહત્વનો ઉદ્દેશ
રોજગારી કેવી રીતે વધી શકે, અને એ ત્યારે જ વધી શકે જો નવા ઉદ્યોગો સરળતાથી, સાહેબે જેમ કહ્યું એમ, રાજ્યના હસ્તક્ષેપ વિના ઉદ્યોગો સરળતાથી આ દેશમાં વિકસે, અને વિકસે તો આપોઆપ નવી રોજગારીનું સર્જન આપણે ઊભું કરી શકીએ. એ એક પાયાનો બેઝિક આપણી પાસે ઉદ્દેશ રહ્યો. બીજો મહત્વનો ઉદ્દેશ દેશની અંદર સામાજિક અને આર્થિક અસમાનતામાં ઘટાડો કરવો. મિત્રો, આ કેટલે અંશે આ જે નીતિ છે એ નીતિની અંદર નાનામાં નાની બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. એનો અર્થ એ છે કે એવું ન બને નવી નીતિના કારણે કે કોઈ ઇજારાશાહી કે અમુક પ્રકારના લોકોના હાથમાં સત્તા આવી જાય. એટલે એનો અર્થ એ છે કે પહેલેથી આ નીતિમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે, એ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે કે દેશમાં આર્થિક અને સામાજિક અસમાનતાનું પ્રમાણ ઘટે અને દેશ સાચા અર્થમાં સ્થિરતા સાથે ઝડપી આર્થિક વિકાસ સાધી શકે. એ એક ઉદ્દેશ પણ અહીં રાખવામાં આવ્યો છે. દેશમાં આપણે જાણીએ છીએ કે 1950માં લગભગ 50% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. આજે પણ દેશની અંદર 24% લોકો એ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. તો ગરીબી કેવી રીતે દૂર થાય, સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટેનો કટિબદ્ધ કાર્યક્રમો દેશના અર્થતંત્રમાં આયોજનની નીતિમાં પણ છે. 1951થી શરૂ કરીને આજ દિન સુધીની તમામ નીતિઓમાં આ જુદા જુદા જે ઉદ્દેશો છે, રોજગારીના, ઝડપી આર્થિક વિકાસના, ગરીબી નાબૂદીના આ કાર્યક્રમો છે. આમ છતાં ગરીબી આપણે નાબૂદ કરી શક્યા નથી. એ આપણી કમનસીબ ઘટના છે. અને આ જે નવી નીતિ છે એ નીતિમાં ગરીબીને નાબૂદ થાય એવા પ્રકારના જે ઉદ્યોગો છે એ પણ દેશમાં કેવી રીતે વિકસે એ પણ અહીં ધ્યાન રાખવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે ગૃહ અને નાના ઉદ્યોગો તરફનો પણ અહીં સંકેત કરવામાં આવ્યો છે. આ ઉદ્દેશના આધારથી આપણે કહી શકીએ. અને છેલ્લું બહુ જ અગત્યનો મુદ્દો, આપણે આત્મનિર્ભર બની શકીએ, એ દિશામાં આગળ વધી શકીએ, સ્વાવલંબી બની શકીએ, એ દિશાનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. એટલે દેશમાં એવું ન બને કે આપણે બહારના પરાવલંબી બની જઈએ અથવા તો બહારની ટેકનોલોજી ઉપર જ આપણે આધાર રાખવો પડે, એવું ન બને એનું પણ અહીં મહત્ત્વનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તો આ રીતે આ 4 મહત્ત્વના ઉદ્દેશો દ્વારા દેશના અર્થતંત્રમાં નવી નીતિ છે એ ડૉક્ટર મનમોહનસિંહે એ વખતે દાખલ કરવામાં આવેલી. આજે તો આપણે જાણીએ છીએ કે એના લગભગ 12-13 વર્ષ જેટલો સમયગાળો વિતાવી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, 1991માં જે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી ડૉક્ટર મનમોહનસિંહ દ્વારા, એ નીતિના જે મહત્ત્વના ઉદ્દેશો હતા તેના ઉપર મોહનભાઈએ થોડોક પ્રકાશ ફેંક્યો. બહુ જ અગત્યનો જે મુદ્દો છે તે એ છે કે એમ ધારવામાં આવ્યું છે આ નીતિમાં કે સ્પર્ધા વધે તો વિકાસ વધે, હરીફાઈ વધે તો વિકાસ વધે. અને બીજી ધારણા એમાં એમ કરી લેવામાં આવી છે કે વેપાર વધે તો વિકાસ વધે. એટલે 2 મુદ્દાઓ બહુ જ અગત્યના મુદ્દાઓ બન્યા. કેવી રીતે ઔદ્યોગિક ઉત્પાદનની બાબતમાં ઉત્પાદકો વચ્ચે હરીફાઈ વધે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. અને બીજું એ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું કે દુનિયા સાથેનો આપણો વ્યવહાર કેવી રીતે વધે, વ્યાપારના સંદર્ભમાં, આયાત અને નિકાસના સંદર્ભમાં. એટલે દેશની અંદર સ્પર્ધા વધે ઉત્પાદન અને વિતરણની બાબતમાં, એને ધ્યાનમાં રાખીને આ નીતિ ઘડવામાં આવી. અને આયાત નિકાસનો વેપાર વધે એને ધ્યાનમાં રાખીને આ નીતિ ઘડવામાં આવી. અને એમાં એવી ધારણા પછી કરી દેવામાં આવી કે આપણી જે આર્થિક સમસ્યાઓ છે, ગરીબી, બેકારી, અસમાનતા, વ્યક્તિગત અસમાનતા અને પ્રાદેશિક અસમાનતા, આ બધા જે સવાલો છે એનો ઉકેલ સ્પર્ધા વધશે અને વેપાર વધશે તો આવી જશે, એવી ધારણા એની અંદર હતી. વિદ્યાર્થી મિત્રો, 1991ની ઔદ્યોગિક નીતિ અને એ અગાઉની જે બધી ઔદ્યોગિક નીતિઓ જે 1956, 1948, 56, 77, 1980, એ બધી નીતિઓ વચ્ચે બહુ પાયાનો તફાવત રહેલો છે. તો આ જે તફાવત છે એ કેવા પ્રકારનો છે એને વિશે આપણને પ્રકાશભાઈ થોડીક વાત કરશે. દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલાં મોટો પ્રશ્ન દેશની જે મૂળભૂત આર્થિક સમસ્યાઓ હતો એનો ઉકેલ લાવવાનો હતો. અને એનો ઉકેલ દેશનો આર્થિક વિકાસ ઝડપી થાય તો એનો ઉકેલ આવી શકે તેમ હતો. તો અગાઉની નીતિઓમાં સરકારે એવું નક્કી કર્યું કે ગમે તેમ કરીને દેશનો આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવો છે.
તો એ માટે ઉદ્યોગીકરણ કરવાની આવશ્યકતા લાગી. તો આ ઉદ્યોગીકરણ કરવા માટે અને દેશનો આર્થિક વિકાસ ઝડપી કરવા માટે વિકાસની જવાબદારી કોને સોંપવી? તો એ અગાઉની નીતિમાં સરકારે ખાનગી ક્ષેત્રની તુલનાએ જાહેર ક્ષેત્રને ઇમ્પોર્ટન્સ આપ્યું. બરાબર. એટલે અગાઉની નીતિમાં સરકારે જાહેર ક્ષેત્રને મુખ્ય જવાબદારી સોંપી. આનું કારણ એ હતું કે દેશમાં ઉદ્યોગીકરણ થયું ન હતું અને ઉદ્યોગીકરણ કરવા માટે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે મોટા અને ભારે ઉદ્યોગોનો વિકાસ કરવો જરૂરી હતો, તેમજ કેટલીક પાયાની સુવિધાઓનો વિકાસ કરવો જરૂરી હતો. તો આવા ક્ષેત્રોમાં જંગી મૂડીરોકાણની જરૂર પડે. અને બીજું એ કે મૂડીરોકાણ અને એનો જે ફળ મળે એ વચ્ચે ખાસો સમય મીન્સ કે લાંબા ગાળાના મૂડીરોકાણની જરૂર આમાં હતી. તો આમાં એક તો ખાનગી ક્ષેત્ર કદાચ આગળ આવી શકે નહીં, અને કદાચ આગળ આવી શકે તો કદાચ એવું પણ બની શકે કે ખાનગી ક્ષેત્ર ઇજારો સ્થાપે અને આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ થાય. તો આ માટે સરકારે વિકાસની જવાબદારી, મુખ્ય જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપી. એટલે મોટા અને ભારે પાયાના ઉદ્યોગો હતા એનો વિકાસ જાહેર ક્ષેત્ર હસ્તક થાય એવી સરકારે નક્કી કર્યું અને ખાનગી ક્ષેત્રને ગૌણ સ્થાન આપ્યું. પણ સરકારે અહીંયા ખાનગી ક્ષેત્રને માત્ર ગૌણ સ્થાન ન આપ્યું, પણ ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન મળે એવું પણ નીતિમાં એવું પણ વાતાવરણ સર્જ્યું નહોતું. ઉપરથી ખાનગી ક્ષેત્રમાં અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. 1991ની અગાઉની નીતિઓ અને 1991ની નીતિ વચ્ચે ઘણો બધો તફાવત છે. આપણે એને જમીન આસમાન જેવો તફાવત કહી શકીએ. 1991 પહેલાંની જે નીતિઓ હતી તો એની અંદર ધારો કે ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રમાં કોઈ પેઢીનું કદનું વિસ્તરણ કરવું હોય કે ઉત્પાદન વધારવું હોય તો પરવાનો લેવો પડતો હતો. એટલે આ પરવાના લેવા માટે સરકાર સાથે અને વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહેવું પડે. કદાચ એવું પણ બની શકે કે એના કારણે